આ ભાઈ એમ કહે છે ગેટ આઉટ, છૂટી કરી દો અત્યારે, જવા દે. બસ તે તમારી આ કામ કર્યું તો અત્યારે તમે મારી 7,700 ની રોજીરોટી ઉપર પાટું માર્યું કિરણબેન અને વાકાણી સાહેબે. તો હવે આગળ મારે શું કરવાનું? 10 મહિનાનું તો એને મને સર્ટી આપવું જોઈએ ને. મારે બીજે ક્યાંક કામ કરીને હું ભાડાના મકાનમાં રહું છું. બરોબર છે. તો અત્યારે તમે બેરોજગાર થઈ ગયા છો ને? હું સાવ બેરોજગાર હું. પ્લસ કે હાલો, હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, મિરલબેન વાત કરો ને? હા હા. હવે આ જે ઘટના બેન બની છે, ટૂંકમાં પેલા તમે ક્યાંથી છો એ તેમ કહી ગયો, અને તમારું આખું નામ અને જે ઘટના બની છે ને એ તમે ટૂંકમાં વાત કરો કે કઈ રીતની ઘટના બની છે. આમ તો મારું મૂળ તો મોરબી પાસે વાંકાનેર ગામથી છું, પણ અહીંયા હસબન્ડ ને હું મારે જોકે મારે આ નોકરી હતી એટલા માટે હું અહીંયા, અને મારા હસબન્ડ પણ પ્રાઇવેટમાં જોબ કરે એટલે મારા માટે થઈને એ પણ હોતે અહીંયા શિફ્ટ થયા અને હું અહીંયા નોકરી ઉપર લઈ ગઈ. અને પ્લસ કે 10 મારી સાથે એક બનાવ બની ગયો. મેં 10 મહિના લગી બહુ સારી રીતના કામ કર્યું. રાજકોટમાં કઈ? હા, અત્યારે રાજકોટમાં વિજય પ્લોટ આરોગ્ય વિભાગ ગોડાઉન રોડ ઉપર. વિજય પ્લોટ આરોગ્ય વિભાગ. આરોગ્ય વિભાગ. હા હા, આરએમસી. આરએમસી માં તમે નોકરી કરો, બરોબર ને? હા હા. હા, બરોબર. પછી ઘટના શું બની? ઘટના કે ઈ બેન એમની બેન નું કહેવાનું મતલબ શોર્ટમાં કહું તો એમને એવું કહેવાનું છે કે હું કહું ને ઈ જ તમે કરો એમ. એટલે પ્લસ કે મારે અહીંયા કામ કરવાનું હોય પણ મારે અહીંયા શીખવા માટે કોન્ટ્રાક્ટ હતો. ઇન્ટર્નશીપ કે તો ઇન્ટર્નશીપ એપ્રેન્ટિસ. હા, બરોબર બરોબર. પણ ઈ બેન દાદાગીરીથી ને એમને એવું હતું કે હું કઈ કામ ન કરું, હું તમારી પાસે કામ કરાવું એમ. અને અમે કરતા હતા. અમને એમ થયું કે અમે કામ કરી વાંધો નહીં, 12 મહિના આપણે અહીંયા શીખવાનું જ છે એમ. પણ છતાંય એમ અમારા ઉપર કેટલાય દિવસ દબાણ કરતા હતા, પણ છેલ્લે અમારા ઉપર આવી રીતના દબાણ કર્યું તો અમારાથી સહન ના થયું એમ. એટલે તમે તમારે ટૂંકમાં જે ફરજમાં આવતું એ કામ તો તમે કરતા જ ને? બધું જ કામ કરતી હતી. નહોતું આવતું ને ઈ બેન અમારા ઉપર અમારી સાથે કચરા પોતા પણ કરાવ્યા છે. એમ તોય તમે કરતા? એમ કે હા, તમે અહીંયા કોન્ટ્રાક્ટમાં કામ, ઈ બેન કઈ નહીં કરતા કે તમે કોન્ટ્રાક્ટમાં કામ કરો ને તો તમારે આજ કરવાનું હોય એમ. અને અમે કરતા હતા. એ બેન નું નામ શું છે? ચૌહાણ કિરણબેન. ભાનુભાઈ ચૌહાણ કિરણબેન. હવે તમને એને કેટલા, તમારે 12 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો તો કેટલા ટાઈમમાં ક્યારે છૂટા કરી દીધા? મારે 10 મહિના ને 10 દિવસ થયા. તો અત્યારે તમે શું કરો? જોબ કરો છો કે? અત્યારે ના, અત્યારે હું કઈ કામ નથી કરતી. એક વખત મેં રિક્વેસ્ટ કરી કે મેં 10 મહિના કામ કર્યું ને એનું મને સર્ટી આપી દો એક્સપિરિયન્સ, એટલે મારે બીજે ક્યાંય જોબ કરવી ને તો ઈ પણ ના પાડી દીધી. પેલા મને હા પાડી હતી અમારા જે એમઓ સર છે ને એને. પછી હમણાં એક દિવસે મેં એમને ફોન કર્યો ને તો ઈ કે ના, ઈ કે હવે હું નહીં આપી શકું. મેં કીધું હા વાંધો નહીં, પછી આગળ તો હું શું કરી શકું. બરોબર. એટલે ઇન શોર્ટ તમારી કારકિર્દી ઉપર એમણે પથારી ફેરવી દીધી ને ટૂંકમાં? હા હા. હા, બરોબર છે. હવે ઈ કિરણબેન છે એમની પાસે સત્તા છે કે તમને સસ્પેન્ડ આવી રીતે કરી શકે એમ? ના, ઈ તો પેલા તો ફરિયાદ જ ન કરી શકે. પેલા એને અમારા જે એમઓ સર અમારા સેન્ટર ઉપર હે ને એની પરમિશન લઈને પછી જયેશભાઈ વાકાણીને ફરિયાદ કરી શકે, પણ એમને ડાયરેક્ટલી જ મારી ફરિયાદ ન કરી દીધી. તો એમઓ સર છે એમને એને ફરિયાદ જ નથી કરી, એમનું નામ શું છે? અમારા એમઓ સર પટેલ અમન, ડોક્ટર પટેલ અમન સર. હા, અમન સર પટેલ. બરોબર. અને સીધી એમણે ફરિયાદ કરી ઈ સાહેબ કોણ? ડોક્ટર જયેશ વાકાણી. ડોક્ટર જયેશભાઈ વાકાણી. હા. હવે એમણે તમારી સાથે તોસડાઈ થી આ જે રેકોર્ડિંગ ને મોકલ્યું હતું ઈ પોતે જ બોલે છે જયેશભાઈ? પોતે જ બોલે છે. હા. એમના સીસીટીવી કેમેરા ચેક કરી લેવાના ફાઇનલ. ઈ જે જયેશભાઈ છે એમણે તમારી સાથે કેવું વર્તન કર્યું ઈ તમે કહો. હજી તો ડાયરેક્ટલી હું અંદર ગઈ ને દરવાજો ખોલ્યો ને હજી તો હું બોલું, મને કે બોલો વિજય પ્લોટ થી, એટલે મેં કીધું હા. તો એ કે બોલો ને, મેં કીધું તમે પૂછો, એટલે મેં કીધું બધા જવાબ આપી દઈશ સર એમ. મેં એમ કીધું કે હાલ આ તારી કઈ વાત કરવાની રીતે નીકળ, ગેટ આઉટ નીકળ કીધું ને તો ડાયરેક્ટલી હું બહાર નીકળી ગઈ બસ. એટલે જયેશભાઈ છે એમની ઓફિસ અહીંયા કઈ જગ્યાએ છે? આપણે આંબેડકર ભવન બસ સ્ટેન્ડ ની બાજુમાં. બસ સ્ટેન્ડ ની બાજુમાં? હા. તો એને તમને સાંભળ્યા જ નથી ટૂંકમાં, એવી જ રીતે જવાનું કહી દીધું? ના, એક શબ્દ સાંભળ્યો નથી એમને મારો.
આંબેડકર ભવન એમની ઓફિસ છે. હા હા. બરોબર. ઈ પછી તમારે એમની સાથે કઈ વાત થઈ? ના પછી મારે કઈ વાત નથી થઈ. પછી તો બીજા દિવસે હું સવારમાં ગઈ, એમને મને બોલાવીને અહીંયા પતી ગયું, અહીં બોલાવ્યા હતા. પછી આપણને તો એવી ન ખબર હોય ને કે મને એમને સસ્પેન્ડ કરી નાખ્યું. એટલે હું તો મારા આરોગ્ય ઉપર સવારમાં 9 વાગે ગઈ. તો હજી બધાની હાજરી પુરાણી ને એવું થયું ને થોડીક વાર થયું ત્યાં અમારા રેમો સર આવ્યા. મને એ કહે કે મીરાબેન બેસો ને, કામ છે. એટલે મેં કીધું હા બોલો ને. તો એ કે તમારે એ કે સરનો 7:30 સાંજના ફોન આવ્યો હતો, તમારે કાલથી નથી આવવાનું એમ. એટલે હું એવું સમજી કે કાલનું કીધું એટલે આવતીકાલ એમ. પછી હું તો મારું કામ કરવા માંડી. મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં. પછી શું કહેવાય થોડીક વાર છે ને સર પાછા આવ્યા કે કિરણબેન જોશે ને તો એ કે હમણાં સરને કહી દેશે કે તમે હાલો અહીંયાથી કે નીકળો જાઓ. મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં. એટલે પછી હું તરત આવતી રહી. એટલે ટૂંકમાં તમને જાણ કર્યા કે સીધા કાઢી જ નાખ્યા? હા. પાછું એવું કીધું કે કિરણબેન હમણાં જોશે ને તો વળી એમોએ સરને ફોન કરી દેશે, એના કરતા કે તમે હવે જાઓ. મેં કીધું હા વાંધો નહીં, હું આવતી રહી. એ પછી તમારે કોઈ પણ જાતની કાંઈ એમની કોઈ સાથે ચર્ચા થઈ? કોઈ એટલે કોઈ જાતની કોઈ ચર્ચા નહીં. પછી તમે જે 10 મહિના કામ કર્યું છે એમનો તમને પગાર પૂરતો મળી ગયો? ના 7,700 આવતો તો. અને પછી મારો ઓલરેડી 9,200 છે. તમારો ઓલરેડી હતો 9,200? 9,200 દર મંથે 7,700 આપતા હતા. મારા કોન્ટ્રાક્ટમાં મારા 9,200 લખેલા જ છે. 9,200 હતા, તમને 7,700 આપતા હતા? હા. તો જે ઉપરના ટૂંકમાં જે હતા ઈ ઉપરના ક્યાં જતા? તો ઈ જ નથી ખબર. આવું તો ઘણા સાથે બન્યું હશે ને, કેમ કે 300-400 જણાની ભરતી થઈ હતી મારી સાથે. તો બધા સાથે આવું થતું જ હશે ને. 100% છે. તો ઈ ટૂંકમાં તમારે કોઈ મતલબમાં આ જે ઉપરના પૈસા છે એ તમને બીજે કઈ કોઈ રીતે મતલબ આપે છે કે આપ્યા જ નથી કોઈ પણ પ્રકારે? ના આપ્યા જ નથી. એમાંથી મને 7,700 જ આવ્યા 10 મહિનાના. પછી મને ત્રીજા મહિનાની સેલેરી જયારે હું મીડિયા સામે ગઈ હતી, આ થયું ને ત્યારે, એટલે મીડિયા સામે હું ગઈ ને એટલે મેં એમાં ઉલ્લેખ કર્યો કે હું 7,700 માં વિજય પ્લોટમાં કામ કરું છું. એટલે 7,700 નું બહાર પડી ગયું. એટલે પછી ડાયરેક્ટલી મને છે ને તે દિવસે જ મારી પાસે મેસેજ પણ છે, તે દિવસે જ મને 9,200 તરત આવી ગયા. હજી 2 દિવસ પહેલા તો મારી 7,700 સેલેરી આવી જ હતી. બરોબર. 10 મહિના હું એટલી આપી ત્યારે તમે જાણ કરી? એક મંથમાં મને 2 સેલેરી આપી. પછી જાણ પડી, મીડિયાએ બધે જોયું, પબ્લિકે, એટલે મને એને 9,200 નાખી દીધા. તો બીજા નંબરમાં બહુ મોટું કૌભાંડ પણ કહેવાય ને સાથે સાથે? હા. બરોબર. હવે આમાં કેટલી દીકરીઓ આ રીતે ફસાયેલી છે, તમને ખ્યાલ છે? આ રીતે કોઈ હેરાન થયેલા એવા? એવું છે કે ઘણા મેસેજ કરે છે, પછી ખબર નહીં. પછી વ્યક્તિગત લોકો વ્યક્તિગત બોલાવે છે કે તમે એમની સાથે જોડાયેલા છો તો હું તમારી સાથે આમ કરીશ ને તેમ કરીશ ને, એવું બધું એ થાય છે. આપણે બંધ બારણે જોયું છે. એ અધિકારી છે એટલે કદાચ કોઈ સામે નથી આવી શકતું, પણ મેં તો અવાજ ઉઠાવ્યો છે કેમ કે હું તો સાચી જ છું. નહીં, આપણે આહિર તરીકે આપણું ફરજ છે કે આપણી સાથે અન્યાય થયો તો આપણે બહાર આવવું જ જોઈએ. અને આપણે બહાર આવવું જ પડે. અને અમે તમારી સાથે છીએ અને તમને જ્યાં સુધી ન્યાય મળશે ને ત્યાં સુધી અમે તમારી સાથે રહેશું. ટૂંક સમયમાં અમે રાજકોટમાં ટૂંકમાં આવી અને આની ઓફિસે જવું, આવેદનપત્ર આપવું અને જે કંઈ કરવું પડે એ અમે આની અંદર કરશું ને અમે બધા તમારી સાથે છે. તમે સાચા છો એટલે 100% તમને ન્યાય અપાવશું અમે તમારે. સેલેરી એને મેં આરટીઆઈ કરી જ છે ભાઈ, હજી મને એનો જવાબ ન થયો. 30 દિવસની અંદર જવાબ આવે. હા બરોબર. આરટીઆઈ કરી નાખી ને તમે? હા મેં આરટીઆઈ સેલેરીની કરી નાખી છે, કેમ કે મારી પાસે સ્ટેટમેન્ટ છે જ અટાણ લગી 7,700. મારા કોન્ટ્રાક્ટમાં લખેલા છે કે 7,700 પર પ્રતિ માસ 1,500 રૂપિયા, એટલે 9,200 થઈ ગયા. મને અત્યારે લગી 7,700 જ મળ્યા છે. હા બરોબર છે. તો મારે એક જ વસ્તુ છે કે મેં હાલો ઈ એવું કહે કે એને સર્ટી આપવાનું જ નથી 12 મહિનાનું, તો હું એમ કહું કે વાંધો નહીં, તમે મને આટલા સસ્પેન્ડ કરી નાખી છે. એ 2 મહિનાની વાત અલગ છે, પણ મેં 10 મહિના 10 દિવસ જે તમારી આ કામ કર્યું તો અત્યારે તમે મારી 7,700 ની રોજીરોટી ઉપર પાટું માર્યું કિરણબેન અને વાકાણી સાહેબે. તો હવે આગળ મારે શું કરવાનું? 10 મહિનાનું તો એને મને સર્ટી આપવું જોઈએ ને. મારે બીજે ક્યાંક કામ કરી દે, હું ભાડાના મકાનમાં રહું છું. બરોબર છે. તો અત્યારે તમે બેરોજગાર થઈ ગયા છો ને? હું સાવ બેરોજગાર હું, પ્લસ કે શું કહેવાય કે મને 10 મહિનાનું સર્ટી જ હોય છે. આજે 30 તારીખ છે ને? 30. અને એવું કીધું અમારા સેન્ટરે કે એને પગથિયું ન ચડવા દેતા એમ. મારી અમુક વસ્તુ ન્યા પડી છે, કેમ કે 10 મહિના મેં ત્યાં કામ કર્યું. ટિફિન લઈને જતી હતી કે આપણું ઘણું બધી વસ્તુ ઓઢવા પાથરવાનું બેસવાનું કઈ પણ ત્યાં ટિફિન લઈને જતા હતા પડ્યું, તો એ લેવા હોતે ને જવા દેવા
દેવામાં અમને નથી આવતા ત્યાં. બરોબર બરોબર. આ જે અને ઘણા તો દબાયેલા છે, ઘણા બધા દબાઈ ગયા છે, હાવ નજી દબાવે જ છે. અમે તમારી સાથે છીએ, તમારી સાથે ઘોર અન્યાય થયો છે, તમને જ્યાં સુધી તમને ટૂંકમાં ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. હા, અને ઘણા બધા પ્રૂફ પણ મારી પાસે છે, આ જે રજૂ કરવાના થાય ને તો હું રજૂ કરીશ. જે કાંઈ પુરાવા છે તમે મને અમુક મોકલ્યા છે વોટ્સએપમાં, અને બીજા જે કાંઈ છે તમારી પાસે રાખો. એટલે ભાઈએ દિવ્ય ભાસ્કરમાં તો એવું કીધું હતું કે ઈ બેનને મેં શાંતિથી સમજાવ્યા, પછી બેને શિસ્ત ભંગ કર્યો, પછી મેં એમને એમ કીધું છે ગેટ આઉટ, તો એના સીસીટીવી કેમેરા હું એમ કહું કે અમે આરટીઆઈ કરી છે એ મને બતાવે, બધું મેં એમની સામે શિસ્ત ભંગ કર્યો હોય તો. હા, બધું કઢાવશું, અને એ જ્યાં સુધી સસ્પેન્ડ થાય ને ત્યાં સુધી આપણને તમને ન્યાય મળે તમે એમ કહો ને ત્યાં સુધી એ લડાઈ આપવાની છે. અને કારણ કે આ તો ઘોર અન્યાય જ કહેવાય ને. અત્યારે તમને બેરોજગાર કરી દીધા, અધરવાઇઝ તમારો કોન્ટ્રાક્ટ પૂરતો, તમને જે અનુભવનો તમારે લેવાનું હતું સર્ટિફિકેટ એ આપતા નથી, બીજા નંબરમાં 10 મહિના કાઢી નાખ્યા, એટલે તમારું તો ઉપર ખરાબ જ થવાનું છે. જ્યાં તમે બીજી જગ્યાએ જાઓ ન્યાય તેમ કે ને 12 મહિના તમારા પૂરા કેમ નહોતા થયા? હા, મારા ઉપર એ તો છાંટા ઉડવાના જ છે ને, કે તમે તો મીડિયા સામે આવ્યા હતા, તમે તો આમ કર્યું, એ પ્રમાણે અમને કોઈ નથી રાખવાનું ને, પણ સત્ય તો જાણવું જોઈએ ને કે પાછળનું સત્ય શું છે એમ. 100% બેન, તમે ચિંતા ન કરતા, અમે તમારી સાથે છીએ, અને બધી જ રીતે તમને નોકરીથી લઈને બધી જ જગ્યાએ તમને સપોર્ટ કરશું, અને જ્યાં સુધી તમને ન્યાય મળશે ને ત્યાં